કૃષ્ણને ખબર પડી કે એની સેના અંદર બ્રાહ્મણો છે. ભગવાન કહે છે કે બ્રાહ્મણ મને બહુ વાલા છે, બ્રાહ્મણ સાથે યુદ્ધ હું ન કરું. ત્યારે રાતોરાત બધા ગોકુળવાસી મથુરાવાસી બધાને છે એ ખબર પડી કે સવારે છે જરાસંધ આક્રમણ કરવાનો છે. તો આખી નગરી છે રાતોરાત બીજે ફેરવી નાખી અને દરિયાની વચ્ચેની અંદર નવી નગરી ઉત્પન્ન કરી મહારાજ. ત્યારે ભગવાન કૃષ્ણ બધાને સુવડાવી રાતે અને યોગ નિદ્રામાં સુવડાવી બીજી નગરી આખી નવી રચી સમુદ્રની વચમાં, અને બધા સૂઈ ગયા. અને સવારે ઉભા થયા બધાય, ત્યારે બધા દ્વાર ગોતવા લાગે ઉઠીને. દરવાજો ક્યાં ગયો, દરવાજો ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં. નગરી બની દ્વારિકા. ભગવાને સર્જન કર્યો દરિયાની વચમાં, અને ત્યાં બધાય જરાસંધને આક્રમણ કર્યો. સેના આવી ત્યારે બધી સેના આગળ નીકળી ગઈ. પાછળ બધા બ્રાહ્મણો હતા તે ત્યાં બધા રોકાઈ ગયા ગોકુળવાસીઓની અંદર, મથુરાની અંદર, ગોકુળમાં, વ્રજમાં જે આપણે ચોબાઓ કહે છે એ બધા જે જરાસંધની સેનામાં આવેલા એ બધા બ્રાહ્મણો છે. આપણે એ લોકોને કહીએ તો મૂળ ક્યાંના, ત્યારે એમ કહે છે અમને ખબર નથી, પણ જરાસંધની સેના અમારા બધા વડવાઓ આવ્યા હતા ત્યાંથી મેં રોકાઈ ગયા. અને ભગવાને દ્વારિકાની નવી સુવર્ણ નગરી બનાવી અને ત્યાં ભગવાને રોકાણ કર્યું મહારાજ. જરાસંધ આક્રમણ કરે અને ગર્ગાચાર્યનો પુત્ર હતો કાલયવન. એ કાલયવને જોયું કે ભગવાન કૃષ્ણે મારા પિતાજીને મેણું મારેલું હતું. ગર્ગાચાર્યજી મહારાજ જ્યારે એક વખત ગોકુળ આવ્યા ત્યારે ગર્ગાચાર્યજી મહારાજને સંતાન નહોતું. ત્યારે ગર્ગાચાર્યજી મહારાજ આ કૃષ્ણને બધાને ખીજાણા. ત્યારે લાલો કઈ ઘરે છોકરા નથી એટલે ગામને ખીજવાના. અને કૃષ્ણે હસી કાઢ્યા ગર્ગાચાર્યજી મહારાજને. અને એ વાત ગર્ગાચાર્યજી કાલયવનને કરેલી. અને કાલયવન છે આ મનમાં વાત રાખી અને બેઠો. જ્યારે કૃષ્ણનો મોકો આવે ત્યારે એની ઉપર આક્રમણ કરીશ. ત્યારે કાલયવને ભગવાન કૃષ્ણને જતા જોયા અને આ કાલયવન એની પાછળ થયો પોતાની સેના લઈને. ત્યારે ભગવાને વિચાર કર્યા તો બ્રાહ્મણ છે એને હું ન મારી શકું. દોડીને ભગવાન રેવતક પર્વત એટલે ગિરનારની અંદર ગયા. ત્યાં મુચકુંદ નામના રાજા સૂતા હતા. ત્યાં ભગવાને પોતાનો પિતાંબર છે મુચકુંદ ઉપર ઓઢાડી દીધો અને ભગવાન ત્યાંથી અંદર સંતાઈ ગયા. પાછળ કાલયવન આવ્યો અને કાલયવન એમ થયું કે આ જે સૂતો છે પિતાંબર વાળા, ત્યારે એ ભગવાન એમ કે હું નહીં ઓળખી શકું અને ખેંચી પિતાંબર અંદરથી મુચકુંદ રાજા ઉભા થયા. કેટલાય દિવસોની નીંદર હતી. મુચકુંદ રાજાને વરદાન હતું કે ઉભો થઈને જેની સામે હું જોઈશ એ બળીને ખાખ થઈ જશે. અને મુચકુંદ રાજા ઉભા થયા, કાલયવનની સામે જોયું અને કાલયવન બળીને ખાખ થયું. ત્યારે અંદરથી ભગવાન આવ્યા અને મુચકુંદ રાજા કીધું મહારાજા કોણ હતું, મને ખબર નથી, બળી ગયું. ત્યારે ભગવાન કે જે થયું એ સારું થયું. ત્યારે ભગવાન કૃષ્ણે વરદાન આપ્યું મુચકુંદ રાજાને કે બીજા જન્મે તમારો જન્મ આયા જુનાગઢની અંદર થશે અને તમે સુદામા તરીકે જન્મ લેશો મહારાજ. ત્યાં ભગવાન ફરીવાર દ્વારિકાની અંદર આવ્યા અને દ્વારિકાની અંદર રહેવા લાગ્યા. ત્યાં વિદર્ભ નગરી દેશની વિદર્ભ જાની દીકરી રૂકમણી છે એ મનથી ભગવાને ભરી ચૂકી હતી મહારાજ. એ મનથી ભગવાને ભરી ચૂકી, પણ એનો ભાઈ રૂકમયો હતો એ એના લગ્ન છે એ શિશુપાલની સાથે કરાવવા માંગતો હતો. પણ આ રૂકમણી છે એ ભગવાન કૃષ્ણને લગ્ન કરવા માંગતી હતી. ત્યારે આ રૂકમણીએ પોતાની બહેનપણીને વાત કરી કે બેન હું તો મનતી છે એ કૃષ્ણને વરી ચૂકી છું, પણ મારે કૃષ્ણને સમાચાર કેમ પોગાડવા કે આપને મનથી હું વરી ચૂકી છું. ત્યારે એની બહેનપણી કે ચિંતા ન કરો, આપણા કુળના ઘોરને બ્રાહ્મણને બોલાવો, કારણ કે જે કુળનું કામ હોય એ બ્રાહ્મણ કરતો. ત્યારે બ્રાહ્મણે પત્ર લખી અને મોકલો કે જાઓ આપ કૃષ્ણને દ્વારિકાની અંદર આવો કે આ દિવસે હું ભવાની માતાના મંદિરે દર્શન કરાવવા આવવાની છું અને ત્યાંથી મારું હરણ કરી જાજો મહારાજ. અને ત્યાંથી એ બ્રાહ્મણ છે ભગવાન દ્વારિકાધીશ પાસે ગયો અને ત્યાં પત્ર વંચાવ્યો ભગવાને. અને એની અંદર લખેલું હતું કે મહારાજ હું આપને મનથી વરી ચૂકી છું, પણ મારો ભાઈ શિશુપાલની સાથે પરણાવવા માંગે છે. આપ આ દિવસે ભવાની માતાના મંદિરે હું દર્શન કરવા જવાની છું, ત્યાંથી મને આપ લહરી લેજો મહારાજ. ત્યાંથી આ બ્રાહ્મણ છે કહે છે કે મહારાજ હું જાઉં છું. બ્રાહ્મણને ભેટ દક્ષિણા આપીને કીધું મહારાજ રોકાઈ જાઉં, આપણે ભાઈ હારે જ જઈએ. અને ભગવાનને રથ મગાવ્યો, બ્રાહ્મણની સાથે બેસાડ્યો અને ભગવાન આકાશ માર્ગેથી ગયા અને સીધા ભવાની માતાના મંદિરે. ત્યાં રૂક્ષ્મણી છે ભવાની માતાના મંદિરમાં દર્શન કરે છે અને ચારે બાજુ બધા સૈનિકો ધ્યાન રાખે છે.
પાછળના દરવાજેથી ભગવાન અંદર પ્રવેશ કર્યો અને વૃક્ષનો હાથ પકડી રથની અંદર બેસાડી અને ભગવાન બોલે કૃષ્ણ કનૈયા લાલ કી આકાશ માર્ગે ભગવાન રથ ગયો અને શિશુપાલે જોયું કે લઈને રૂક્ષ્મણી હરણ કરી ગયા કૃષ્ણ છે. હે પિતાજી, એ કૃષ્ણ લક્ષ્મણ હરણ કરી ગયો, એ કૃષ્ણ હરણ કરી ગયો, દોડો દોડો. અને કૃષ્ણની પાછળ દોડ્યા બધાય, પણ ભગવાન કૃષ્ણ હાથમાં ન આવ્યા. ત્યારે શિશુપાલે કીધું, એ આ રૂકમૈયાએ કીધું કે જ્યારે કૃષ્ણ મારા હાથમાં નહીં આવે તો હવે હું વિદર્ભ નગરની અંદર પ્રવેશ નહીં કરું. અને કુંડીન નામના શહેર બનાવી ત્યાં રહેવા લાગ્યો આ રૂકમૈયો. ભગવાન કૃષ્ણ છે એ દ્વારિકા અંદર પ્રવેશ કર્યો. મહારાજ થોડો સમય ગયો, સારો મુહૂર્ત જોયું અને ભગવાન માધવપુર ઘેડની અંદર એ ધામધૂમથી મુહૂર્ત જોઈ લગ્ન કર્યા. મહારાજ માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન પરણે માતા રૂક્ષ્મણીને પરણે શ્રી ભગવાન ધામધૂમથી લગ્ન રચાયા ભગવાનના. જે લગ્ન આપણી સામે આજે પીપળિયા પરિવાર કન્યાદાન કરશે અને લીંબાશિયા અને ટોપિયા પરિવાર જાન લઈને પધાર્યા છે. તો એવા ધામધૂમથી આપણી વચ્ચે લગ્ન થશે. આપણે બધા લગ્નનો આનંદ માણીએ. બધા આનંદ ઉત્સવથી ભગવાનના લગ્નના સામૈયાની તૈયારીઓ, બધા જેને સામૈયામાં જવું હોય સામૈયામાં જાજો અને ભગવાનનું સ્વાગત કરો. પત્ર શું લખ્યો રૂક્ષ્મણી આપણે થોડું સાંભળ્યું. बिनती सुनिए नाथ सुनिए नाथ
પુરા